મોરબી જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે। હળવદ અને ટંકારામાં કુલ 6 બોગસ ડોક્ટર ઝડપાતા ખળભળાટ મચી ચૂક્યો છે। ટંકારાના મંગાવડી ગામે ક્લિનિક ચલાવતા જયકિશન ભીમાણીની ₹1.36 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ છે। તો હળવદના ઢવાણા ગામે ક્લિનિક ચલાવતા અનુજ ધરામીની ₹4167 મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ છે। વધુમાં ચંદ્રગઢ, રણમલપુર અને રાયસંગ પર સાથે સુંદરી ભવાની ગામની પણ ડિગ્રી વિનાની બોગસ ડોક્ટર ઝડપાયા હોવાની માહિતી છે। પોલીસે તમામ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે। મહત્વનું છે કે મોરબી જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં કુલ 9 જેટલા બોગસ ડોક્ટરો ઝડપાઈ ચૂક્યા છે। કુલ મોરબી જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં અલગ અલગ જગ્યાએથી 9 બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આજરોજ હળવદ અને ટંકારાના બે થઈને કુલ 1,80,000 જેવો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે, જેમાં ઇન્જેક્શન, વિવિધ દવાઓ, પાટાપિંડીના સામાન વગેરે મળી આવ્યું છે અને આ ડોક્ટરોની કાયદેસર અટકાયત કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે।